અમરેલીમાં વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ। અમરેલીમાં ફરી એક વખત ખાખીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ છે। બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનો આરોપ લાગ્યો છે। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી સામે ગુનો દાખલ કરાયો છે। તાજેતરમાં જ બાબરામાં ફરજ બજાવતા પોલીસકર્મી સામે પણ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે। હાલ બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી પોલીસ પકડથી દૂર છે। તો લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હોવાના બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। નોંધનીય છે કે આ બીજી ઘટના સામે આવી છે। ખાખીને લજાવતી આ બીજી ઘટના છે। રક્ષક જ ભક્ષક બનવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે અમરેલીનો વધુ એક બનાવ 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મહેશ સોલંકી સામે આ ફરિયાદ નોંધાઈ છે। અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી આ ઉપરાંત આ પહેલા તાજેતરમાં જે ફરિયાદ નોંધાઈ હતી આ બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે। હાલ બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી આ બંને પોલીસ કર્મીઓ ખાખીને બદનામ કરીને ફરાર થયા છે। તો વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે। ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। હાલ જે આ ફરિયાદ નોંધાઈ છે તેની જે વિગતે માહિતી મળી રહી છે તેમાં જો વાત કરવામાં આવે હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે આ પોલીસ કર્મચારી મહેશ સોલંકી જેની સામે ગુનો દાખલ થયો છે। તો હાલ આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે રાજન આજે ફરિયાદ નોંધાઈ છે। ખાખીને શર્મસાર કરતી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। આ ઘટનાની વધુ વિગત જણાવશો પહેલા? બિલકુલ સૌથી પહેલા તો ખૂબ જ શર્મનાક ઘટના છે। ખાસ કરીને અમરેલી જ નહીં પરંતુ ગુજરાત પોલીસ માટે આ ઘટના છે। કારણ કે એક સાથે બબ્બે પોલીસ કર્મી પર એક જ સરખી દુષ્કર્મની ફરિયાદ થાય તો મહિલાઓ સેફ છે એવી વાતો કરવી એ નકામી સાબિત થઈ રહી છે। સૌથી પહેલા બાબરાના પોલીસ કર્મી ઉપર 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાનો ગુનો દાખલ થયો અને ત્યારબાદ અમરેલી સિટી પોલીસમાં એક 30 વર્ષની મહિલા સાથે લગ્નની લાલચ આપીને બીજા પોલીસ કર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। મહેશ સોલંકી અને રવિરાજસિંહ જે બંને પોલીસ કર્મી છે અત્યારે હાલ પોલીસ પકડથી દૂર છે। અમરેલી પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તે પ્રકારની આ ઘટનામાં બંને પોલીસ કર્મીઓને ઝડપી લેવા માટે અમરેલી એસપી સહિતની જે ટીમ છે એ અત્યારે હાલ કવાયત કરી રહી છે। જી બિલકુલ રાજન, કારણ કે જેમને રક્ષા કરવાની છે મહિલાઓની એ જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરે તેમની સાથે જો ગુનો આદરે છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે। કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ બંને આરોપીઓને શોધવા માટે કેવા પ્રકારના ચક્રો ગતિમાન કરાયા છે? બિલકુલ જે રીતે આપણે વાતો કરીએ છીએ કે ગુજરાતની મહિલાઓ રાત્રે 2 વાગે પણ એકલી સ્કૂટી લઈને નીકળી શકે અને તેના માટે પોલીસ છે ખડે પગે રહેતી હોય છે, પરંતુ આ ઘટના બિલકુલ વિપરીત છે। જે રક્ષક છે એ જ ભક્ષક બન્યા હોય તે પ્રકારની ઘટના બની છે અને તેના કારણે જ અમરેલી પોલીસ દ્વારા આ બંને પોલીસ કર્મીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। એક દાખલારૂપ સજા કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે। હાલ અમરેલી જે પોલીસની પ્રાથમિકતા છે એ છે કે બંને પોલીસ કર્મીઓને ઝડપથી ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે। જી આ ઉપરાંત રાજન, આ બંને પોલીસ કર્મચારીઓ વિશે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આ બંને ઘટનાઓનો ઘટનાક્રમ જે રહ્યો છે કેવા પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી એને વિગતે જણાવશો? બિલકુલ જો સૌથી પહેલા બાબરાની વાત કરવામાં આવે તો બાબરામાં એલઆરડી જવાન છે રવિરાજસિંહ ચૌહાણ
તેમણે એક 14 વર્ષની સગીરા સાથે છેલ્લા 4 મહિનામાં 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાની પ્રાથમિક વિગતો છે. સૌથી પહેલા તેમને એ રસ્તા પર મળી હતી, આસપાસમાં રહેતી હોય તેમનો મોબાઈલ નંબર લેવામાં આવ્યો હતો અને જે પ્રાથમિક વિગતો છે એ મુજબ પહેલા મોબાઈલથી વાત કરી અને ત્યારબાદ એને લલચાવી, ફોસલાવી અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે. અન્ય જે બીજા અમરેલી સિટીમાં જે ગુનો દાખલ થયો છે તે મહેશ સોલંકી છે અને તેમણે 30 વર્ષની એક મહિલા સાથે લગ્નની લાલચ આપી અને આ પ્રકારે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એટલે બંને કેસમાં એક વાત બરાબર સિમિલર છે કે બંનેને લાલચ આપી, ફોસલાવી અને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અમરેલી પોલીસ અત્યારે આ બંને જે પોલીસ કર્મીઓ છે ફરાર છે, તેમને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ રાજન, ઉપરાંત આ બંને પીડિતાઓની માંગ શું છે, તે કેવા પ્રકારની કાર્યવાહી ઈચ્છી રહી છે? બિલકુલ, આમ જોવા જઈએ તો બંને પીડિતાઓ સાથે સંપર્ક થયો નથી, પરંતુ ન્યૂઝ 18 દ્વારા કદાચ એક જે મહિલા છે, 30 વર્ષીય મહિલા, અમરેલી પોલીસમાં જે ગુનો નોંધાયો છે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમની સાથે વાત કરવામાં આવશે. બાબરાની જે 14 વર્ષની સગીરા છે તેમની સાથે કોઈ વાત થઈ શકી નથી, પરંતુ બંનેના પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે જો પોલીસ જ આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો તેમને દાખલારૂપ સજા મળવી જોઈએ અને તેમના પરિવારજનો જ નહીં માત્ર, પરંતુ જિલ્લાના લોકો અને ગુજરાતના લોકો પણ એવું ઈચ્છે કે આ બંને પોલીસ કર્મીઓને સજા થવી જોઈએ. બિલકુલ રાજન, આભાર અમારી સાથે જોડાવા માટે, માહિતી આપવા માટે. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ બંને પીડિતાઓનો પરિવાર ઈચ્છી રહ્યો છે કે કડકમાં કડક કાર્યવાહી થાય, ન ફક્ત આ પરિવાર માટે, પીડિતા માટે, પરંતુ આપણા રાજ્ય માટે પણ આ કાર્યવાહી ખૂબ જરૂરી છે. તો બીજી તરફ નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી. અકસ્માત કરનાર નશાખોરે પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી છે. અમદાવાદના સાઉથ બોપલ વીઆઈપી રોડ પરના અકસ્માતની આ ઘટના છે, જ્યાં અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિકોએ પકડ્યો. કાર ચાલક નશામાં ધૂત હતો, પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી. વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ઓળખ આપીને લોકો વચ્ચે રોફ જમાવતા પણ નજરે પડ્યો. કાર ચાલક નશામાં હોવાના કારણે સ્થાનિકોનો આરોપ છે. આ ઉપરાંત સ્થાનિકોએ જ્યારે એની સાથે સંવાદ કરી, આ સંવાદ પણ ખૂબ જ આકર્ષક રહી. અકસ્માત કરનારે પૈસાથી પતાવટની પણ ઓફર કરી. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ઘાયલ થયા છે, તેમને પગમાં ઈજા પહોંચી છે, જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ સ્થાનિકો અને અકસ્માત કરનાર સાથેનો જે સંવાદ છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા કહી રહી છે કે તમે લોકો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચલાવો છો અને તમે જ આ રીતે પીને ચલાવો, એ કેટલું યોગ્ય? આ ઉપરાંત મહિલાએ સવાલ કર્યું કે પીવું હોય તો ઘરે બેસીને પીવો, કેમ બહાર બીજાને હેરાન કરો છો? આ ઉપરાંત એક સ્થાનિકે કહ્યું કે બેનની વાત સાચી છે, બહાર ન નીકળવું જોઈએ, બધા પીને ચલાવતા હોય છે. તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડપાણી કરો છો અને આ વસ્તુ કરી રહ્યા છો. તમે હાલો, તમે હાલીને દેખો. સાહેબ હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો? લોકોની જોડે બહાર કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? પહેલા તમે ભૂલ સ્વીકારો. તમે ભૂલ કરી ગયા છો. દારૂ પડ્યો છે, માણાનું ડીઝલ જ જતું રહે અને તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? તું ના બોલો એટલે શું હોય છે? પૈસાથી કોઈનો જીવ આવી જશે. મારો તમારો વાંક તો કોનો વાંક? બેનનો વાંક છે. એમને બહાર જ ના, બેન આજો, બેનને બહાર ન નીકળવું જોઈએ. તો અમદાવાદના સાઉથ બોપલની આ ઘટના છે કે જ્યાં પોતાની પીઆઈ તરીકેની ઓળખ આપતો આ કાર ચાલક, જેણે એક મહિલાને, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જેમને પગના ભાગોમાં ઈજા પહોંચી. પરંતુ અહીં સ્થાનિકો સાથેનો એનો જે સંવાદ છે તે ખૂબ જ આકર્ષક રહ્યો, કારણ કે આ પીઆઈ પહેલા તો રોફ જમાવે છે, પછી પૈસાથી પતાવટ કરવાની વાત કરે છે. જો આ ખરેખર પીઆઈ હોય તો આ ખૂબ જ શર્મનાક બાબત છે આપણા રાજ્ય માટે. દિવસે ને દિવસે ખાખીને બદનામ કરવામાં આવી રહી છે અને ખાખીને બદનામ કરતા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઈએ. તો અમદાવાદના સાઉથ બોપલમાં અકસ્માતના બનાવમાં હાલ કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાયા નહીં હોવાનું સામે આવ્યું છે.
તો આજે આપે વિડીયો જોયો અને જે આપે સંવાદ સાંભળ્યો કે જેમાં આ સ્થાનિકો અને પીઆઈ વચ્ચેનો જે પોતાની પીઆઈ તરીકે ઓળખ આપે છે તે બંનેનો સંવાદ છે. આપણી સાથે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, વધુ એક ખાખીને બદનામ કરતો બનાવ, પોતાની પીઆઈ તરીકેની ઓળખ આપનાર કાર ચાલકે જે અકસ્માત સર્જ્યો, એ બાદની શું અપડેટ છે? પ્રીતિ, આ જે વિડીયો વાયરલ થયો હતો, જો કે આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી કે કંટ્રોલ મેસેજ પણ કરવામાં આવ્યો નથી. પોલીસ સ્ટેશન સુધી આ જે અકસ્માતના બનાવની કોઈ પણ જાણ કરવામાં આવી નથી. પરંતુ જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે તેમાં જે કાર ચાલક છે તે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપી રહ્યો છે અને પોતાને પીઆઈ તરીકે તે દર્શાવી રહ્યો છે. પરંતુ આ અંગે કોઈ પણ પ્રકારની હકીકત અત્યાર સુધીમાં સામે આવી નથી કે જે વ્યક્તિ છે તે કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો છે. જી બિલકુલ ઋત્વિજ, આ ઉપરાંત જે આ આખા અકસ્માતની ઘટના બની છે, જે રીતે આપણે જણાવ્યું કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું ચર્ચા થઈ રહી છે, શું સવાલ ઉઠી રહ્યા છે? જી, વાત કરીએ તો જે પ્રકારે વિડીયોની અંદર સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે. જે કાર ચાલક છે તે પોતે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આ જે અકસ્માત તેણે નશાની હાલતમાં સર્જ્યો હોવાનો આક્ષેપ છે તે ત્યાંના જે સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે તેણે કારની ટક્કર મારી હતી અને જે એક એક્ટિવા ચાલક મહિલા છે તે ઇન્જર્ડ થયા હતા, તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અકસ્માત બાદ જે પોતાની ઓળખ આપી રહ્યો હતો, પોતે એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હોવાની ઓળખ આપી રહ્યો હતો અને પોતાની જે સરનેમ છે તે ગઢવી તરીકે ઓળખાવી રહ્યો હતો. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અમદાવાદના સાઉથ બોપલમાં જે અકસ્માતની ઘટના બની છે તેને લઈને હાલ કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાઈ નથી, પરંતુ અકસ્માત સમયનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે પોલીસકર્મી જ નશામાં અકસ્માત કરે તેવો આ પહેલો બનાવ નથી. 5 દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કર્યો. એટલો નશામાં હતો આ પીએસઆઈ કે ચાલી પણ નહોતો શકતો. યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામનો પીએસઆઈ કે જેણે પોતાની હરકતથી વર્દીને પણ લજવી દીધી હતી. જો કે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાકી વર્દીને લાંછન લગાડ્યું, પોલીસની બેદાગ ખાકીને કલંક લગાડ્યો. છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાકી વર્દી પર કલંક લગાવ્યો છે. અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો. રવિરાજસિંહ ચૌહાણ નામના આ પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. તો 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે. અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો. તો 25મી મે વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બની 3 વાહનોને અડફેટે લીધા હતા. તો આ તરફ સુરતમાં રફતારનો કહેર યથાવત છે. મોટા વરાછામાં તેજ રફતારના વાહને ગંભીર અકસ્માત સર્જ્યો. સુદામા ચોક ખાતે બેફામ બનેલા નશામાં ધૂત કાર ચાલકે દંપતીને અડફેટે લીધા. સારવાર લઈ પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડતા ફરી ઇજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું, જેના કારણે રસ્તા પર ટ્રાફિક સર્જાયો. ઘટનાની જાણ થતાં જ 3 પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી ટ્રાફિક દૂર કર્યો. તો આ તરફ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરના ત્રાસથી રહીશો રાડ પાડી રહ્યા છે. ખંભાળિયામાં જ જાહેર રોડ પર યુવક યુવતી ઢોરની અડફેટે આવ્યા, માંડ બાંડ બચ્યા. ત્યાં તો ફરી એક વખત આખલા યુદ્ધથી રહીશોના જીવ તાળવે ચોટ્યા. ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં જાહેર રોડ પર આખલા યુદ્ધ જામ્યું. જાહેર રોડ પર 2 આખલા બાકડતા રહીશોના જીવ અદ્ધર થઈ ગયા હતા. લડતા આખલાથી વાહનોને પણ નુકસાન થયું. સતત 2 દિવસથી રખડતા ઢોરની રંજાડથી રહીશોમાં ભારે રોષ છે.
તો જાહેર રોડ પર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાના ખંભાળિયામાં આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પાલિકા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક બાદ એક ઘટનાઓ અહીં સામે આવી રહી છે. રખડતા ઢોરની સમસ્યાને લઈને હાલ લોકો સવાલ કરી રહ્યા છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે. ખંભાળિયા પાલિકાના સત્તાધીશોને આ દ્રશ્યો જોવાની જરૂર છે. તેમણે પોતાની કાર્યવાહી, પોતાની જે કામગીરી છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કોઈનો જીવ જાય તો પણ નવાઈ નહીં. તો આ દ્વારકાની આ બંને ઘટનાઓ છે જે આપને દ્રશ્યોમાં જોઈ શકાય છે, જેમાં પહેલા ગઈકાલની જે ઘટના હતી કે જેમાં ખંભાળિયાનો એક હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા હતા કે જેમાં રખડતા રોડ પર યમદૂત દોડતા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. બાઇક ચાલકને અડફેટે લીધો, જેમાં બે લોકો સવાર હતા, બંનેને ઈજા પહોંચી સામાન્ય. તો આ બીજી તરફ દ્વારકામાં જાહેર રોડ પર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા, જેમાં હાલ કોઈ જાનહાનિના તો સમાચાર નથી, પરંતુ એમાં જાનહાનિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. ત્યારે હાલ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, દ્વારકામાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, શું કરી રહી છે પાલિકા તંત્ર? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે રસ્તે રજડતા આખલાઓનો ત્રાસ સામે આવતો હોય છે. ત્યારે ગઈકાલે ખંભાળિયા શહેરમાં જે આખલાની અડફેટે બાઇક ચાલક યુવક અને યુવતી અડફેટે આવ્યા હતા, સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ આખલાનો આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ફરી એક વખત ગઈકાલે રાત્રિના સમયે ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં જાહેર માર્ગ પર આખલાનું યુદ્ધ સામે આવ્યું હતું અને રસ્તે જે લોકો પસાર થઈ રહ્યા હતા તેમાં પણ નાસભાગ મચી હતી. ત્યારે વાત કરીએ તો આ તંત્રની નહિવત કામગીરીને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ બંને ઘટનાઓ જે સામે આવી છે જેને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ છે. તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ બંને દ્વારકાના દ્રશ્યો છે. દિવસે અહીં જે આ ઘટનાઓ છે તે વધી રહી છે, જેના કારણે પાલિકા તંત્રની કામગીરીને લઈને અહીં લોકો સવાલ કરી રહ્યા છે. તો આગળ વાત કરીએ, વલસાડના પારડીમાં લાખોની ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો. જાણીતી કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. અંદાજે 6.36 લાખ રૂપિયાની કિંમતના પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકન્સની ચોરી થઈ હતી. પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. કંપનીમાં નોકરીએ લાગેલા શાળા બનેવી પ્રથમ દિવસે જ હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. બંને પોતાના વતન બિહાર ભાગી જતા પોલીસે બિહારથી જ એકની ધરપકડ કરી. ચોરી થયેલા ટોકન્સ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો અને એકની ધરપકડ કરવામાં આવી. બાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એ પણ ચેક કરવાની કામગીરી સાથે શરૂઆત કરેલી હતી અને એની સાથે સાથે આ જે બનાવ બન્યો છે એની અંદર સીસીટીવીમાં 2 આરોપીઓ દેખાઈ ગયા હતા. એ આરોપીઓ કોણ છે એ બાબતે તપાસ કરતા કૃષ્ણકુમાર વિનોદ સાહની અને રંજય કુમાર ગંગા સાહની આ 2 વ્યક્તિઓ જે એકબીજાના સાળો બનેવી છે, આ 2 વ્યક્તિઓ 13મી તારીખના રોજ પીડીલાઇટ કંપનીમાં રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક દિવસ તે નોકરી કરી હતી અને 14મી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા અને 15મી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તો ભાવનગરના મહુવાના નિકોલ દરિયા કિનારે બિનવારસી બાર્જ મળી આવ્યું. બાર્જ મહુવાના લાઇટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થઈને નિકોલના દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ આ માલવાહક બાર્જનો ઉપયોગ દરિયાના પેટાળમાંથી રેતી કાઢવા માટે થાય છે. મોટી વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા માટે બોટની પાછળ બાંધીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાર્જ પર રુદ્ર 1 નંબર અને મુંબઈ લખેલું છે. ત્યારે આટલી મોટી વસ્તુ દરિયામાં બિનવારસી હાલતમાં તરતી મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. જોકે પ્રાથમિક તપાસમાં બાર્જમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.